સમગ્ર ભારત વર્ષમાં આવતીકાલે લોકસભા બેઠકની મતગણતરી હાથ ધરાનાર છે, ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠકની મતગણતરી હિંમતનગર સરકારી પોલિટેકનિક કોલેજ યોજાશે, જેમાં 2000થી વધારે કર્મચારી ખડેપગે સ્ટાફ ફરજ બજાવશે। સાબરકાંઠા લોકસભા બેઠક પર ગત 7મી મેના રોજ મતદાન યોજાયું, જેમાં આવતીકાલે હિંમતનગરની સરકારી પોલિટેકનિક કોલેજમાં મતગણતરી હાથ ધરવામાં આવશે। જોકે સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના 2326 મતદાન મથકોના ઈવીએમના મતોની ગણતરી હાથ ધરવામાં આવશે, તેમજ લાખથી વધારે મતોની ગણતરી માટે 2000થી વધારેનો સ્ટાફ ફરજ પર હાજર રહેશે। સાથોસાથ 3 લોઅર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મતગણતરી કેન્દ્ર પર મોબાઈલ લઈ જવા માટે કડક પાબંદી લગાવવામાં આવી છે, તેમજ ન્યૂ એકેડમી બિલ્ડિંગના 9 રૂમમાં 14 ટેબલો પર મતગણતરી હાથ ધરવામાં આવશે। કોલેજ આગળના રોડ પર બંને બાજુ 100 મીટર ત્રિજ્યામાં મોબાઈલ સહિત આધુનિક સંદેશા વ્યવહારના સાધન પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે। તો મતગણતરી કેન્દ્ર પર ઉમેદવારના ચૂંટણી એજન્ટ, મતગણતરી એજન્ટ, કામગીરી સાથે સંકળાયેલ અધિકારી કર્મચારી સિવાયની વ્યક્તિને પ્રવેશ અપાશે નહીં। આવતીકાલ મતગણતરી બાદ જ ખબર પડશે કે ભાજપ કે કોંગ્રેસનો ઉમેદવાર મેદાનમાં આવે છે। એવા રાજ કમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।